हेलो मित्रों, गुड मॉर्निंग, जय माता जी, जय द्वारकाधीश। કારણ કે આઠમ કરવા માટે અમે પાટડી આયા તો પાટડી આયા તો પછી આજે વરસાદ આખા રાતથી ચાલુ આજે જોરદાર વરસાદ છે. બોલ કેવો રમતો? અરે हेलो मित्रों, जय माता जी, जय द्वारकाधीश. અમાર શાળા है શક્તિમાનું જે મંદિર એમાં મોટી પગે લાગે છે. આ છે લખાજી. હા બરાબર, જો એના શક્તિમાની ભૈયા. હા બરોબર બરાબર ભાઈ આપણે ના જાઓ જોગીમાં શું કહેતા હતા? જય માતાજી મામા. અમાર શાળા આવ્યો. હા 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 તો બરોબર આખું કામ ગોતે રાજા દિવસના બાદશાહ. હાલો હવે ઘરેથી નીકળી અમે જઈએ છે પાટડી ઓખરે. કારણ કે જોઈએ રાતનો વરસાદ બહુ છે તો એટલે મને જોઈ નહીં કે આજે જોયું કે કેવો પાણી જાય છે વરસાદનું. બરાબર, કારણ કે આજનું હવામાન જ બહુ એકદમ ઠંડુ છે. આ જો હવે હું જો અમારા શાળી છોકરો છે અનિલ અને આ છે મારા શાળા લગાજી. અમે 3 જણા હવે જઈએ છે અત્યારે ઓખરે અને ત્યાંથી હું તમને બતાવીશ કે પાણી કેવું જાય છે. વિડીયોમાં આગળ બનાવી રહેજો. હાલે આપણે ભાઈ આને તમે બીજું મૂકી દેવાનું. જો અમારું એને ઠેને આ આજે ઘંટા એટલે આ ઘંટા આજે અમારું ચલતા લેમડી આજે અમારું ખેતર આગળ તમે અમારા ખેતર બાજુ જઈ રહ્યા છીએ. જય માતાજી. આ માં બને છે અને આ મારો બોનનો આ મારો ભાણો છે. બરોબર, હવે જઈએ હવે અત્યારે ખેતરમાં. હા જોઈએ હવે હા કંકોડા કેવા છે. કારણ કે એમને જે વાયેલા છે એરંડા હા. આપણે જોઈએ તો ખેતરમાં કે કેવા એરંડા થાય છે ને આપણે એમ કે કંકોડા વધારે જાય છે. જોઈએ પણ વરસાદ બી વધારે છે તો બાકી પૂછ્યું કે કંકોડા લેવા છે કે નહીં લેવાતા. ના લેવા બરાબર, વરસાદના બસ, હિસાબે સચિન એરંડા બધું ના થાય તો હવે પાણીની બધી રોનક બી બદલાઈ જશે. હા તો કારણ કે બધી જગ્યાએ પેલા ખેતરો હતા એની જગ્યાએ બધા શોપિંગ સેન્ટર અને પ્લેટો બની ગયા એટલે બધું પાણીનો વિકાસ બી સારો થશે. પેટ્રોલ પંપ પાણીનો વિકાસ બી સારો થશે. આ છે પોલીસ લાઈન પાટડી. પોલીસ છે ને હવે કારણ કે વાતાવરણ એટલું બહુ હેવી છે કે આ તો હા એકદમ ઠંડક થઈ ગઈ. મજા પંખો કરવાની જરૂર, એસી ગાડીમાં ચાલુ કરવાની જરૂર નથી. હા બરોબર. આ છે પાટડીનો વકરો. જો પાણી જો બહુ, કારણ કે રાતનો આખી રાતનો વરસાદ ચાલુ હતો ને પાણી બી ફૂલ જાય છે. જુઓ આ પાણી સીધું જ જાય નવાગામથી સીધા રણમાના સીધા પછી ત્યાં દરિયામાં મળી જાય છે. કારણ કે બહુ પાણી બી બહુ જોરદાર જાય છે. અને આ પાણી છે અમારા છે કે માંડલ વિરંગામ માંડલ બાજુથી પાણી આવે, અમારા ગામ બાજુથી ભાટવાસણા બાજુથી. તમે જોઈ શકો પાણી, કારણ કે એટલું જુઓ ફૂલ ઓકરો જાય રહ્યો. આ પાટલીનો ઓકરો કહેવાય અને આ બધા લોકો ત્યાં રહે છે. અને આ આપણી ગાડી પડી છે. હવે ત્યાં આપણે જઈએ, વિડીયોમાં આગળ બન્યા રહેજો. આકાશની અંદર કાળા ડિબાંગ વાદળ છે. બાકી હવે જો વરસાદ થોડી આમાં તૂટી પડશે. કારણ કે એટલું અંધાર્યું હોય ને કે જોડું આકાશ બી આમ જો હવામાન બી એવું થઈ ગયું છે. બહુ જોરદાર અંધારી છે. મોસમ એકદમ સુંદર બની ગયું છે. વાતાવરણ બી એકદમ જોરદાર છે. બાકી આમ ખરેખર બહુ મજા આવી છે. વરસાદનો હાથમ આઠમ લીધે મોત તો બગાડી જ છે વરસાદે. વરસાદ બી જોરદાર આવ્યો બાકી હો, પણ આમ ખાડા એવા પડી ગયા હવે રસ્તામાં, રસ્તા ખરાબ થઈ ગયા છે. આ છે અમારું સાસરી પાટડી ગામ. જે કોઈ તમે ખરેખર પણ આમ જો બહુ વરસાદ છે બાકી આમ. હવે મને એવું લાગે કે થોડી આમાં તૂટી પડશે. કારણ કે વરસાદ એટલો અંધારેલો જો આમ હા કાળા ડિમાંગ નવા ગામ બાજુ. ઓહો એ વાહ ભાઈ વાહ. હામો નામ હેડ્યો આવે ખબર નહીં પડતી શું જીગર ડફોર. જો અમારા આ જો તો જોઈ શકો છો મિત્રો તમે, વરસાદ કન્ટિન્યુ ચાલુ જ છે. બંધ આવવાનું કોઈ નામ લેતો જ નથી. સવારથી લઈને રાત સુધી એકદમ કન્ટિન્યુ ચાલુ જ રહેશે. સાતમ આઠમમાં મોજ તો મેળાની નથી થઈ, પણ કોઈ નહીં, આપણે વરસાદની મોજ લઈએ ફેમિલી સાથે બી. આ છે પાટડી શક્તિમાનું મંદિર. સવારથી જ વાતાવરણ એવું છે કે આખી રાતનો વરસાદ છે. આપ જોઈ શકો છો. આ છે પાટડીનું તળાવ પાછળ દેખાય. આ દેખાય પાટડીનું તળાવ છે, પણ એટલું બધું પાણી જો આવ્યું નહીં.
પાણી કારણ કે રીડેવલપમેન્ટ થાય છે આની અંદર છે ને રિવરફ્રન્ટ જો આપણે અમદાવાદમાં જો રિવરફ્રન્ટ છે ને તો આમાં આના તળાવની ફરતે આવા રિવરફ્રન્ટ બને છે